વડોદરામાં બિચ્ચુ ગેંગના કુખ્યાત અસલમ બોડીઓ મુન્ના તરબૂચની 2 કરોડની ગેરકાયદેસર મિલકત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્ચુ ગેંગના માથાભારે અને કુખ્યાત અસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત, મકાન અને જમીન પચાવી પાડી હતી. જેમાં બોડિયા સહિતના 26 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાંથી અસલમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂપિયા 2.2 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ડભોઈ રોડ પરના રો હાઉસ, મકાનો, ફાર્મ હાઉસ, કાર, 4 રિક્ષા, તાંદલજાનું મકાન, વાડીનો ફ્લેટને ટાંચમાં લેવામાં આવી છે. ના, જેટલી મિલકતો અમારા ધ્યાન ઉપર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકારશ્રી હુકમ કરેલો એ મિલકત અમે આજરોજ ટાંચમાં લીધી છે. એટલી તરીકે ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એણે લીધી હોય તો એને ટાંચમાં લેવામાં આવતી નથી. મુન્ના તરબૂચ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસને એની મા તરફથી એટલે કે મુન્ના તરબૂચની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળેલું. એટલે એના એવા કારણો હતા જે તે વખતે, એ વખતે એને ગુનાહિત ઇતિહાસ એનો જે તે વખતે નહોતો, તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી.